સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। બે જૂથ વચ્ચે રસ્તા પર મારામારી થઈ તો મહિલાઓ પણ લાકડીઓ અને ધોકા લઈને મારામારી કરતી નજરે પડી છે। ત્યારે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। તો બે પક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની આ ઘટના સામે આવી છે। તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો મહિલાઓ પણ લાકડીઓ અને ધોકા લઈને મારામારી કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો સરથાણા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે। બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બિચકતા મારામારી થઈ હતી। તો મહિલાઓ પણ મારામારી કરતી નજરે પડી છે। લાકડીઓ ઉઠાવીને મારામારી કરવામાં આવી હતી। તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વાહન ઓવરટેક કરવાની બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। બસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં પહેલા સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ફરી બબાલ સર્જાઈ હતી। મારામારીની ઘટનાઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાના પગલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી તપાસ પણ હાથ ધરી છે। તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, પહેલા મામલો સમાધાન સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ અચાનક જે એક પક્ષ છે તે ત્યાં આગળ આવી પહોંચ્યો અને મારામારી કરવામાં આવી હતી। તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મારામારી મામલે બે શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કળિયુગી પુત્રની હેવાનિયતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો। કતારગામના ડાભોલી વિસ્તારનો વિડીયો। ત્યારે માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવતા હોબાળો થયો હતો। મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને મારી હતી। મિત્રોએ પણ અપશબ્દો બોલી પુત્રને માર માર્યો હતો। આ વિચિત્ર ઘટના સામે આવી છે કે જ્યાં પુત્ર દ્વારા માતાને માર મારવામાં આવ્યો છે। કળિયુગી પુત્રની હેવાનિયતનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। કતારગામના ડભોલી વિસ્તારનો આ વિડીયો કે જ્યાં માતાએ પુત્રના મિત્રોને ઘરે બોલાવતા હોબાળો થઈ ગયો હતો। મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને માર માર્યો હતો। મિત્રોએ પણ અપશબ્દો બોલી પુત્રને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરામાં આજવા ચોકડી પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। ટ્રકની અડફેટે પરણિતાનું કરુણ મોત નીપજ્યું છે। 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોત નીપજ્યું છે। બાઇક સવાર સસરા પુત્રવધુ અકસ્માતના ભોગ બન્યા છે। બંને બાઇક સવાર ટ્રકની અડફેટે આવ્યા તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સસરા પુત્રવધુને નોકરીએ મૂકવા માટે જતા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો। પરણિતાનો મૃતદેહ 3 કલાક રસ્તા પર પડ્યો રહ્યો અને તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ પણ ફેલાયો છે। ગીર સોમનાથમાં વીજ તાર પડતા બે યુવકોના મોત નીપજ્યા છે। કોડીનારના ઘાટવડ ગામે વીજ તાર પડતા બે યુવકોના મોત નીપજ્યા। રસ્તામાં વીજ તારના સંપર્કમાં આવતા મોત નીપજ્યા છે। ત્યારે યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામમાં દુઃખદ અને ચોંકાવનારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 3 યુવકો પર અચાનક 11 કિલોવોલ્ટનો વીજ તાર તૂટી પડી જતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। તો ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિકોમાં પીજીવીસીએલ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ તાર લાંબા સમયથી લટકતો હતો, છતાં સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા। દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુવકોના પરિવારોને સરકાર અને પીજીવીસીએલ તરફથી યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। આવી કોઈ પણ પ્રકારની સેફટી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ નથી, જેને કારણે આ ગંભીર પ્રકારનો બનાવ બન્યો છે। પીજીવીસીએલને અમારી ગામજનો વતી રિક્વેસ્ટ છે કે તેઓ એની જે કોઈ પણ લાઈનો છે તેને સમારકામ તાત્કાલિકના ધોરણે કરવામાં આવે। પીજીવીસીએલની બેદરકારી એટલી છે કે રોડ ક્રોસ થતો હોવા છતાં નીચે ગાર્ડ આપવા જોઈએ વાયર માટેના, એ ગાર્ડની જોગવાઈ ન કરવાને લીધે આ બનાવ અને ગામ લોકોની જે આ માંગણી છે કે એમને પૂરું વળતર મળે। રાજ્યમાં ઉનાળાની હજી શરૂઆત થઈ છે અને તે વચ્ચે સાબરકાંઠાના ઈડરના લાલોડા નજીક ડુંગર પર આગ લાગવાની ઘટના બની છે અને ડુંગર ઉપર સૂકા ઘાસમાં આગનો બનાવ બન્યો છે। ત્યારે ઈડર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે
અને આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મેવાસા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના બની તો ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ખેતરની બાજુમાં રહેલ જે ટીસીમાં ધડાકા પણ થયા હતા. ત્યારે બાદ તણખલા ઘઉંના ખેતરમાં ખડતા આગ લાગવાની ઘટના બની હતી. 12 વીઘાના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ખેડૂતનો ઘઉંનો તૈયાર લણવાનો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો છે. ત્યારે ખેડૂત દ્વારા પીજીવીસીએલને જાણ કરતા પીજીવીસીએલ સ્થળે પહોંચ્યું હતું. તો ખેતરમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. તો ઘઉંનું ખેતર જ્યાં પાક તૈયાર હતો અને પાક લણવાનો હતો તે દરમિયાન આ આગની ઘટના બની છે, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો ટીસીમાં ધડાકો થયો અને ત્યારબાદ જે તેના તણખલા હતા તે ઘઉંના ખેતરમાં ખડતા આગ લાગવાની ઘટના બની હતી. તો લગભગ 12 વીઘા જેટલું ખેતર અને તે ખેતરમાં આગ લાગતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તૈયાર થયેલો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો રાજકોટ જેતપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઘઉંના ખેતરમાં આગ લાગી. મેવાસા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે અને ઘઉંના ખેતરમાં આગ લાગતી હોવાનો આ જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ખેતરની બાજુમાં ટીસી આવેલું હતું અને તે ટીસીમાં ધડાકા થયા અને ત્યારબાદ જે તેના તણખલા છે તે જે ખેતર આવેલું હતું તે ખેતરમાં પડ્યા હતા અને તણખલાને કારણે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. તો 12 વીઘાના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે. ખેડૂતનો ઘઉંનો તૈયાર લણવાનો જે પાક છે તે બળીને ખાક થઈ ગયો છે. તો ખેડૂત દ્વારા પીજીવીસીએલને જાણ પણ કરવામાં આવી. પીજીવીસીએલ ઘટનાસ્થળે પહોંચ્યું છે અને તેમના દ્વારા જે આગ કયા કારણોસર લાગી તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.